શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5મો કહેશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. 5મો અધ્યાય. અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો. શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ એટલે કે મન, ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનારા સંઘળા કર્મોના કરતાપણાનો ત્યાગ, અને કર્મયોગ એટલે કે સમત્વ બુદ્ધિથી ભગવદર્થ કર્મો કરવા. આ બે પરમ કલ્યાણ કરનારા છે. પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. હે મહાબાહો, જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કસાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે, ડાયા માણસો નહીં. કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. જ્ઞાન યોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીએ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે, તે જ યથાર્થ જુએ છે. તેમ છતાં પણ હે મહાબાહો, કર્મયોગ વિના સંન્યાસ એટલે કે મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કરતાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે. જ્યારે ભગત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે, તથા સંઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી. તત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે, એમ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે, એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સંઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અનંતકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગત્વ પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. અંતઃકરણ જેના વશમાં છે, એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને નવ દ્વારોના શરીર રૂપી ઘરમાં સંઘળાય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે. પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને, ન કર્મોને કે ન તો કર્મફળના સહયોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવર્તે છે. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને,
પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે, એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. પરમાત્મામાં જેમનું મન ત્રદુપ્ત થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ ત્રદુપ્ત થઈ રહી છે અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિત છે, એવા પરમાત્મા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપરહિત થઈને અપુનરાવૃત્તને એટલે કે પરમ ગતિને પામે છે. એવા જ્ઞાની જનો વિદ્યા અને વિનયશીલ બ્રહ્માંડમાં તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાળ માએ સમાન દ્રષ્ટિવાળા જ હોય છે. જેમનું મન સમભાવમાં સ્થિત છે, તેમને આ જીવંત અવસ્થામાં જ સકળ જીતી લીધો છે, એટલે કે તેઓ જીવિત અવસ્થામાં સંસારથી મુક્ત છે. કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં જ સ્થિત છે. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં, તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ ઘન પર બ્રહ્મ પરમાત્મામાં એકાંત ભાવે કાયમ સ્થિત છે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણો વાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાન જનિત સાત્વિક આનંદ છે અને પામે છે, એ પછી એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માના ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે. જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે, તે બધા જો કે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાસે છે, તો પણ નિઃશંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અનંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કુંતે, ડાયો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલા જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને જે આત્માના જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ ઘન પર બ્રહ્મ પરમાત્માની સાથે એકી પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે. જેમના સંગળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સંગળા સંચયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ સર્વ પ્રાણીઓમાં હિતમાં રત છે, તેમને જેમનું જીતાયેલું મન નિશ્ચય ભાવે પરમાત્મામાં સ્થિત છે, એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાની જનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમજ બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાયીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાર વાયુને સમ કરીને જેને ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે, એવો જે મોક્ષપરાયણ મુનિ પરમાત્માના સ્વરૂપનું હંમેશ ચિંતન કરનાર ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત જ રહે છે. મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર, સકળ લોકોના ઈશ્વર નોય ઈશ્વર
તેમજ સંગળા પ્રાણીઓનો સુહદ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનારો એવો તત્વથી જાણીને શાંતિને પામે છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ 5મો અધ્યાય. કર્મ સંન્યાસ યોગનો નામનો 5મો અધ્યાય સમાપ્ત.